નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે ભેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં। આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે। હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે। 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે। રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે, જોકે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હવામાન સૂકું રહેશે। ધોરાજીમાં અંધશ્રદ્ધાના નામે માનવતાને લજવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ ખાસ અહેવાલમાં। દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત પ્રગતિ સાધી રહ્યા છે, ત્યારે બીજી તરફ સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધાના મૂળ ઊંડા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટના ધોરાજીમાં પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરાવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે। પીડિતાનો આક્ષેપ છે કે પતિને કેન્સર હોવા છતાં સાસરિયાઓએ ભુવામાં વિશ્વાસ રાખી સારવાર બંધ કરાવી હતી। અંધશ્રદ્ધામાં વધારે માનતા, કેમ કે આ ભુવાને જોવરાવામાં એમાં વધારે મારા સાસુને માનતા હતા। એટલે કેન્સર હતું 3 વર્ષથી છેલ્લા, તો બધી ટ્રીટમેન્ટ બી કરાવી હતી, પણ છેલ્લે ટ્રીટમેન્ટ બી બંધ કરાવી અને ભુવા પાસે જોવરાવવામાં આવેલું। માંગ એ છે કે વહેલામાં વહેલી તકે આ અંધશ્રદ્ધા બંધ થાય અને તેમજ જે ન્યાય મળવો જોઈએ વહેલામાં વહેલી તકે મળે। પતિના મૃત્યુ પછી 3જા દિવસે પતિને શાંતિ મળે તે માટે સાસુ અને નણંદે આ પીડિત મહિલા છે જેના પતિ મોત થયું છે તે મહિલાને મુંડન કરાવી નાખે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે। 14મી સદીનો માનસિક વર્તન છે। આજે 21મી સદીની અંદર આ પ્રકારના બનાવને સદૈવ વિરોધ હોય અને સમગ્ર જનસમાજ વખોડે છે। મહિલા મંડળો, મહિલા જગતના આગેવાનોએ આ મહિલાને સપોર્ટ કરી અને સાસુ અને નણંદ અને જે જવાબદારો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, આવેદનપત્ર આપી અને માગણી કરવી જોઈએ। આક્ષેપને બહુ ધ્યાનમાં ન લઈએ, પણ આ એક કુરિવાજ છે। વર્ષો થયા આ વસ્તુ જે મૂકી દીધી છે। દરેકને જીવવાનો અધિકાર છે। માનવતાને ધ્યાનમાં લઈને પણ એ જે પ્રક્રિયા હતી, પરંપરાઓ હતી, તેમાંથી મુક્ત થઈને બહાર નીકળવું બધાએ જરૂર છે। આ નિંદનીય કાર્ય છે, જેણે પણ કર્યું હોય કે કરાયું હોય, આ નિંદનીય કાર્યક્રમ થયો છે અને આનો અમે વિરોધ કરીએ છીએ, ખરેખર વખોડીએ છીએ। માનવતા વિરોધનો કાર્યક્રમ થયું કહેવાય, અને માનવતા વિરોધનું કાર્ય કોઈ પણ થતું હોય તો માનવ અધિકારને લાંછન રૂપો કાર્ય કહેવાય, તો તેની પર પોલીસની કલમ 379 હેઠળ કામ થવું જોઈએ। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને સનાતન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ બાપુએ ઘટનાની આકરી નિંદા કરી છે। તેમણે આ ઘટનાને 21મી સદીમાં 14મી સદી જેવી વિકૃત માનસિકતા ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે। આ મામલે પીડિતાએ સાસુ, સસરા અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દાંતીવાડામાં હાઈવેને 4 લેન બનાવવાની કામગીરીમાં જમીન કપાતને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે। સરકાર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। જરૂરિયાત મુજબ જમીન કપાત અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। કે દાંતીવાડા ચંડીસરથી મળીને કુચાવાડા સુધી 2 બાજુની જગ્યા કપાશે। હાલ જગ્યા કપાય એટલી સરકારને જરૂર નથી, જરૂર છે એટલી જગ્યા કાપે। બાકીની જ્યારે બાજુની લાઈનમાં જો રોડ નીકળતો હોય, એ રોડ જો કપાઈ કહેતો હોય તો આ રોડ કેમ ઓછો ના કપાય? એના માટે અમારે ખેડૂતની પૂરી માંગ છે। બીજા નંબરમાં જે બજારની જંત્રી છે એ પ્રમાણે અમારા ખેડૂતને જંત્રી મળવી જોઈએ। એ અમારી ખેડૂતની પૂરેપૂરી તાકાતને લડવા માટે સમજ છીએ। મામલતદારને આયોજનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આજે આપવાનું છે અને ગાંધીનગર સુધી જવાની અમારી તૈયારી છે। જ્યાં સુધી ખેડૂતને વળતર ઓછું મળે ત્યાં સુધી અમે લડવાના। તો ચંડીસર અને કુચાવાડા સુધીના હાઈવેના જેટલા ખેડૂતો છે, નાના ખેડૂતો છે, અને અમને શહેરી વિસ્તારની પૂરેપૂરી વળતર મળે। આજનો જે જંત્રીનો ભાવ છે, જંત્રી માન્ય અમારો કોઈ ખેડૂત માન્ય રાખશે નહીં। અને જો આર્યું માન્ય અમારું આ જો ખેડૂતોનું આંદોલન અને જે સંપાદન
ફોર લાઈન જ કરવી જોઈએ. જો એ રાજ્ય સરકાર માન્ય નહીં રાખે અને જો ખેડૂતોને વળતર નહીં મળે તો અમે દોતીવાડા, ગાંધીનગર અને કલેક્ટર સુધી રજૂઆત કરશું અને ભૂખ હડતાલ કરીશું. ખેડૂતો અમે દાંતીવાડા તાલુકાના 10,000 વ્યક્તિઓ ભેગા થયા છે અને અમે એકતા કરી છે કે અમારી જગ્યા જે બિનજરૂરી લઈ રહ્યા છે, 4 લાઈન રોડ બનાવવાનો છે અને 8 4 લાઈનનો જગ્યા માગી રહી છે સરકાર. તો સરકારશ્રીને એમાં વિનંતી કરીએ છીએ કે તમારે જરૂર છે એટલી જ જગ્યા અમારી પાસે લો અને અમને પૂરેપૂરું વળતર આપો. અમે દસ્તાવેજના આધારે તમે વળતર આપો, અમને પોસાય નહીં. અહીંયા જગ્યાનો ભાવ 2 કરોડ રૂપિયા ભાવ છે રોડ ઉપર. તો એ પ્રમાણે જે સરકાર નક્કી કરે પણ એ પ્રમાણે અમને વળતર આપો તે અમારા બાળ બચ્ચા શિક્ષણ લઈ શકે. સર્વે થયું એ 12 મીટર જગ્યા ઓલરેડી પડી છે, તો એની અંદર 4 લેન રોડ હે ને બની શકે એમ હે. છતાં પણ સરકારે ને કોઈ જગ્યાએ 60 મીટર, કોઈ જગ્યાએ 64 મીટર એવી રીતે એક્વાયર કરેલી છે. બંને બાજુ એક સરખી જગ્યા કાપી નથી. પ્લસ ઘણા ખેડૂતોના બોર જાય, કોઈ બાંધકામ જાય છે, પ્લસ ઘણી બધી મુશ્કેલીઓ છે. હવે બધા જાણે છે ને સરકાર બી જાણે. ખેડૂતોની એક જ માંગ છે કે 4 લેન રોડ કરો. જે આપણે હે ને 12 મીટર જગ્યા પડી છે જે સરકાર જોડે હાલ હાજરમાં, એની અંદર રોડ નીકળી જાય એમ તો વધારાની જગ્યા લેવાનો કોઈ મતલબ નથી. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પાળતુ રોડવીલર કૂતરાના હુમલામાં 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાડ સોસાયટીમાં મોબાઈલમાં ગેમ રહી રહેલા બાળક પર કૂતરાએ અચાનક હુમલો કરતા માથા અને આંખના ભાગે ઈજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના સ્ટીચીસ લેવા પડ્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જગદીશ બંગલા રોડની બાજુમાં લાડ સોસાયટીમાં બંગલા નંબર 17 પાસે એક બનાવ બનેલો હતો, જેમાં ઈજા પામનાર જે હતા બાળક એક સગીર વયના 9 વર્ષના, એમને માથાના ભાગે તેમજ ભમરના ભાગે કોતરું કરી ગયેલ હતું. આ બાબતના તાત્કાલિક સારવાર કરાવી માથાના ભાગે ટાંકા આવેલા હતા અને જે બાળક જે હતા એના પિતા જે છે એ સારવાર કરાવ્યા બાદ જે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ જાહેર કરેલ. મહેસાણા શહેરની મધ્યમાં આવેલા તોરણવાળી માતાના ચોકમાં લારીઓ અને પાથરણા વાળાઓ વચ્ચે વર્ષોથી અડીંગો જોવા મળ્યો છે, પણ હવે મહાનગરપાલિકાની તોરણવાળી માતાના ચોકને હેરિટેજ લુક આપવાની કામગીરીના પગલે લારીઓ અને પાથરણા વાળાઓને કાયમી હટાવવા જરૂરી બની ગયા છે. તોરણવાળી માતાના ચોકમાં લારીઓ અને પાથરણાઓના કારણે ભીડભાડ તો રહે છે અને તેની સાથે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની જાય છે. આથી મનપાએ પોલીસ બંદોબસ્ત સાથે લારીઓ અને પાથરણા વાળાઓને હટાવ્યા બાદ મનપાનો દબાણ સ્ટાફ અને પોલીસ ખડે પગે રાખવામાં આવ્યું છે. તોરણવાળી માતાના ચોકમાં ટ્રાફિકના સોલ્યુશન માટે પિલાજીગંજ જોડે બધી લારીઓને લઈ જવાની વ્યવસ્થા મેયર શ્રી જોડે, ડેપ્યુટી મેયર જોડે તેમજ કમિશનર જોડે મિટિંગ કર્યા પછી અમે ત્યાં લઈ જવાનો નિર્ણય કરેલો, પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળવાથી એ દિવસે થોડો પ્રોબ્લેમ આવ્યો હતો. આજે પોલીસ બંદોબસ્તની કમિશનરશ્રીએ અરજી આપેલ છે અને એનું સોલ્યુશન આજથી આવી જાય એવું લાગી રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા સંચાલિત શુદ્ધ મિનરલ પાણીના પ્લાન્ટ શહેરમાં દરેક વિસ્તારમાં ઊભા કર્યા છે, પણ ક્યારેક પીવાના પાણીમાં સમસ્યાઓ આવતી હોય છે. ત્યારે છેલ્લા 2 દિવસથી મિનરલ પાણીના પ્લાન્ટમાંથી રાહત દરે ઠંડુ અને સાદું પાણીનું વિતરણ થાય છે. તેમાં ક્લોરીનનું પ્રમાણ વધી ગયું હોવાથી સ્થાનિક કક્ષાએ ફરિયાદો ઉઠવા પામી છે. પાણીમાં વધુ પડતા ક્લોરીનથી વાસ આવતા ઉપયોગમાં તેને લઈ શકાતું નથી. આથી સ્થાનિક લોકોએ પાણી મુદ્દે મનપામાં ફરિયાદ કરી હતી. તો બીજી તરફ મનપાએ પણ પાણીમાં ક્લોરીનની કામગીરી ચોમાસાને ધ્યાનમાં રાખી કરાઈ હોવાની સ્પષ્ટતા કરી છે. સ્વાભાવિક છે, ચોમાસાની ઋતુ આવે એટલે આપણે પ્રિકોશન રૂપે સુપર ક્લોરિનેશન કરવાનું હોય છે. એટલે જે નોર્મલ ક્લોરિનેશન કરતા હોય એનાથી કરતાં થોડી વધારે માત્રામાં નાખવામાં આવે છે. પણ જો વધારે માત્રામાં હોય અને તે પીવામાં આવે તો સામાન્ય રીતે આંખો બળે, ગળામાં બળતરા થાય એવા પ્રશ્નો થતા હોય છે. તમામ જગ્યાએ ક્લોરીનનું કન્ટેન્ટ ચેક કરવા સૂચના આપી દીધી છે અને 20 લીટરમાં કેટલું ક્લોરીન નાખવું એ પણ સ્પષ્ટપણે જણાવી દીધું છે, જેથી આવી કોઈ પ્રશ્નો ભવિષ્યમાં ઉપસ્થિત ના થાય. બનાસકાંઠાના ડીસામાં ખેડૂત હની ટ્રેપનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતને મિત્રતાના બહાને હોટલમાં બોલાવી ₹5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ ધમકી આપી ખેડૂત પાસેથી પૈસા અને દસ્તાવેજો પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે 2 યુવતી સહિત 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પાલનપુર જનસેવા કેન્દ્રમાં છેલ્લા 1 માસથી આધાર કાર્ડ સંબંધિત સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. નવા સત્રની શરૂઆતમાં પ્રવેશ માટે આધાર કાર્ડની જરૂરિયાત હોતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. લાંબા સમયથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રોષે ભરાયેલા સ્થાનિકો વહેલી તકે આધાર કાર્ડની સેવાઓ ફરી શરૂ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। आधार कार्ड बनाने के लिए आए बच्चों का, स्कूल जा रहे बच्चे, 1 महीने से बंद है। 2-3 बार आके गए हम, लेकिन बंद है। कैसी दिक्कत हो रही है? बहुत दिक्कत। बच्चे को धूप में लेके कैसे आए हम? छोटा बच्चा है साथ में। आपकी सरकार से क्या मांगे कि चालू करवाए। हमारे धक्का खा कंट्रोल में साहब कोई बंद में दिया तो इसने कोई न कि उठे जाओ इन करा 4 दाड़ धक्का खा। हाँ तकलीफ पड़े है नमे एनो लावो नंबर को नमे नंबर तो खोवाई गयो नमे हाँ सूत्र हवे बंद है આપણે આ શું કરવાનું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના જનસેવા કેન્દ્રમાં છેલ્લા 1 માસથી આધાર કાર્ડની સેવાઓ બંધ છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, પરંતુ જે પ્રકારે આ સેન્ટર છે આધાર કાર્ડનું તે અત્યારે જોઈ શકો છો કે મશીન પડ્યા છે પણ કોઈ હાજર નથી। જો કે સમગ્ર મામલે અધિકારીઓ સાથે સંપર્ક કરતા અધિકારીઓ જણાવી રહ્યા છે કે મશીન ખરાબ છે અને નવું મશીન આપવામાં આવ્યું છે પણ તેમાં પ્રોગ્રામ સેટ થયા નથી। તો બીજી તરફ અત્યારે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં શાળાના વેકેશન ખુલી ગયા છે, વિદ્યાર્થીઓને પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અહીંયા ધક્કા ખાવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ અન્ય જે અરજદારો છે તેમને પણ અહીંયા ધક્કા ખાવાનો વારો આવ્યો છે। એટલે કે જે પ્રકારે તંત્ર છે તે તંત્રની આ ઘોર બેદરકારી આપ જે પ્રકારે દ્રશ્યોમાં જુઓ છો તે જોઈ શકો છો। મોટી સંખ્યામાં જનસેવા કેન્દ્રમાં લોકો આધાર કાર્ડ માટે આવતા હોય છે અને આધાર કાર્ડના સુધારા કરવાના હોય, આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય કે નવું આધાર કાર્ડ બનાવવાનું, પરંતુ છેલ્લા 1 માસથી સદંતર આધાર કાર્ડની સેવાઓ જનસેવા કેન્દ્રમાં બંધ છે। એટલે કે જે પ્રકારે લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા એક જ જવાબ મળી રહ્યો છે કે મશીન ખરાબ છે અને કલેક્ટર દ્વારા નવું મશીન આપવામાં આવ્યું, તેમાં પ્રોગ્રામ સેટ થયા નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઘોર બેદરકારી જે છે તે બેદરકારી સામે આવી રહી છે અને લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। જો કે મહત્ત્વની વાત એ છે કે હવે આ આધાર કાર્ડ સેન્ટર ક્યારે ચાલુ થાય છે તે તો જોવું રહ્યું। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। સાબરકાંઠાના હિંમતનગરમાં તસ્કરો બેફામ બન્યા છે। એક જ રાતમાં તસ્કરોએ માખડી, ગાંધીપુરા, મોતીપુરા અને ખાપરેટા ગામોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો। માખડી અને ગાંધીપુરા કંપા ગામોમાંથી તસ્કરોએ બાઇકની ચોરી કરી હતી, જ્યારે મોતીપુરા અને ખાપરેટા ગામના મંદિરોને નિશાન બનાવી ત્યાંથી ચોરી કરાઈ છે। બાઇક ચોરીની ઘટના દરમિયાન તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। એક સાથે 4 ગામોમાં ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત ભૂસ્તર વિભાગ દ્વારા મધરાતે દરોડા પાડીને સુલવાડા ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 9 ડમ્પર સહિત અનેક વાહનોનો સમાવેશ થાય છે। છોટાઉદેપુરના બોડેલી શહેરમાં વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે બોડેલી નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના 4 રસ્તા નજીક આવેલા નાળામાં વરસાદી પાણીનો પ્રવાહ વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નાળાની બાજુમાં આવેલી 5 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી વધારાના મોટા પાઇપો નાખવાની કામગીરી હાથ ધરાઈ છે। ચોમાસા પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે। વર્ષોથી અલીપુરા, બોડેલી, ચાચરના જે હોદ્દેદારો હતા એમની કામગીરી નબળી હતી અને આજે નગરપાલિકા જ્યારે આ કામગીરી સારી રીતે કરવા જઈ રહી છે અને હાલ જે લોકોની તકલીફ ગઈ સાલ ચોમાસામાં હતી એને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરેલ છે। પ્રી મોન્સૂન કામગીરીને અનુલક્ષીને બોડેલી નગરપાલિકાની ટીમ તેમજ બોડીના તમામ સભ્યો અને નગરસેવકો દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને ધ્યાનમાં રાખીને જે હરકલી કોતરમાં જે પાણીની પાઇપ નાખીને જે પાણીનો નિકાલ પહેલાં થતો હતો તેમ પાણીની પહેલાં પાઇપ નાની હતી અને હાલમાં જે પાઇપ નાખવામાં આવી છે એ મોટી છે, જેના અનુલક્ષીને વરસાદનું જે પાણી છે જે ચોમાસાના દરમિયાન અલીપુરા છે કે અમુક સોસાયટીમાં પાણી ભરાઈ જતા હતા, જેને ધ્યાનમાં રાખીને આ પાણીની પાઇપ નાખવાની કામગીરી ધરવામાં આવી છે, જેનાથી વરસાદનું પાણી સહેલાઈથી નીકળી શકશે।
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સરોદી ગામમાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ગાંજાનું ગેરકાયદેસર ખેતીવાળું ખેતર પકડાયું છે અને અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. એસઓજીની આ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે. પંચમહાલના મોરવા હડપ જતા માર્ગ પર પિકઅપ ગાડીમાં મુસાફરો જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર જવાબદાર વાહન ચાલક સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના ખાટિયાવાડ ગામે હત્યા મામલે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ખાટિયાવાડ ગામે કુટુંબિક વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનામાં 3 ભાઈઓ વચ્ચે પિતાના પેન્શનના પૈસાના વેચાણ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડો વધતા એક ભાઈએ લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં વિજય રાઠવાનું મોત થયું હતું. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપી બળવંત રાઠવાને ગણતરીના કલાકોમાં પકડી લીધો હતો. બાદમાં તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. સદરુ ગામના ફરિયાદીના પિતા જે તે સમયે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત થતા તેઓને જે પેન્શનના પૈસા તેમજ જે રિટાયરમેન્ટના લાભ મળેલા તે તમામ પૈસા હાલમાં જે સૌથી નાનો દીકરો બળવંતભાઈ હતા એ એમની પાસે રાખેલા અને તેમની માતાનું પણ જે પેન્શન આવતું હતું એના પિતાના મરણ ગયેલા પછી એ પણ પૈસા એમની પાસે રાખતો હતો, જેના કારણે પૈસા લગત તેમજ મકાનની પ્રોપર્ટીના વાદ વિવાદમાં ઝઘડો થયેલો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સામે વધુ એક ગુનો નોંધાયો છે. મર્ડરના ગુનામાં ફરલો પર બહાર આવેલા મોન્ટુને તેના સાગરીતો સાથે વિસ્તારમાં હોબાળો મચાવવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડવા પહોંચી ત્યારે ભાગવાના પ્રયાસમાં તે ધાબા પરથી પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. આરોપી મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર, જિગ્નેશ રાની અને એમના ડ્રાઈવર ફિરોઝ એ આરોપી સ્વરૂપે હતા. એ ત્રણેય લોકો ખાડિયા વિસ્તારમાં સાંજે 5:15 વાગ્યાની આસપાસ લાલા અસાની પોળમાં ગયા હતા અને ત્યાં ફરિયાદી જોશ જુનુભાઈ ગાંધી, જે મુખ્ય આરોપી મોન્ટુ નામદાર વિરુદ્ધ નોંધાયેલા મર્ડરના ગુનામાં એક સાક્ષી છે, એને ત્યાં જઈ અને અગાઉના ગુનામાં કેમ તે જુબાની આપી, સાક્ષી આપી, એ રીતે ગાળો કરી અને એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલા અજાણ્યા વ્યક્તિના હત્યા કેસનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. 35 વર્ષીય અજાણ્યા વ્યક્તિની હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 3 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે હત્યાના કેસમાં વપરાયેલા સાધનો અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ જે છે આ બનાવમાં સંડોવાયેલા છે. એ પૈકીના 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહેલ છે. આમ હાલની દ્રષ્ટિએ આજની સ્થિતિએ જે મરણ જનાર જે છે એમનું કોઈ નામ સરનામું કે એમને ઓળખ થઈ શકેલ નથી. ઓળખ મેળવવા માટે કોઈ ડેટાબેઝ અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમ નોંધ કેવી જાહેર થયેલી છે એના આધારે માહિતી મળશે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજનો પ્રવેશ વિવાદ હજુ પણ યથાવત છે. પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સતત ચિંતા જોવા મળી રહી છે. વિકાસ પોર્ટલના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રવેશ મુદ્દાનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી અને હાલ સમગ્ર મામલો કોર્ટે પહોંચ્યો છે. હવે સૌની નજર કોર્ટના આવનારા ચુકાદા પર ટકેલી છે. એમને એવું કીધું કે 11 તારીખે હિયરિંગ છે કોર્ટમાં અને કંઈ ઇસ્યુ ચાલે છે એમના, તો જીકાસમાં હજુ ડિલે થયું છે, પણ જો હિયરિંગ થશે અને પછી કંઈ એક્સટેન્ડ થશે ડેટ, નહીં તો જે બી અપડેટ હશે એમની વેબસાઇટ ઉપર મળી જશે તમને. અને પછી ઓફલાઈન ફોર્મ તો અવેલેબલ નથી ફોર્મ ભરવાના, ઓનલાઈન જ હશે જે હશે, નહીં તો જીકાસ થ્રુ કન્ટિન્યુ થશે, નહીં તો જે બી અપડેટ હશે તમને ઓનલાઈન મળી જશે. અહીંયા હાલ જીકાસનું ચાલુ છે તો પછી ઓનલાઈન તો થાય એવું છે નહીં, અને બહુ ધક્કા ખાવા પડે અને આ કોલેજ મારી પ્રાયોરિટી છે તો પછી મારે અહીંયા જ એડમિશન લેવું છે. અચ્છા, વિદ્યાર્થી તરીકે કેટલી હેરાનગતિ થઈ રહી છે કારણ કે હવે બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. આજે સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો પણ આવ્યું નથી.
કાળઝાળ ગરમી વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલના એમઆઈસીયુ અને આઈસીસીયુ વિભાગોમાં એસી બંધ થઈ જતા દર્દીઓ અને તેમના સગાઓ ભારે પરેશાન બન્યા છે. હોસ્પિટલમાં 30થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઘરેથી પંખો લાવવા સૂચન કરાયાના આક્ષેપ કર્યા છે. જોકે હોસ્પિટલના આરએમઓએ પેડલસ્ટ ફેનની વ્યવસ્થા કરાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને પીઆઈયુ વિભાગ દ્વારા મામલાની તપાસ ચાલી રહી હોવાનું કહી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. જે ટેકનિકલ ખામી ઊભી થઈ છે એ અમારું પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ એનું નિરાકરણ કરી રહ્યું છે. જેમ બને એમ જલ્દી થાય એનું અમારા તરફથી પ્રેશર ચાલુ જ છે. એ પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા જલ્દી રિપેર થશે એવી અમને ખાતરી આપવામાં આવી છે. ના મહિનાથી નથી, છેલ્લા 3-4 દિવસથી જ આ સમસ્યા છે. થોડું કુલિંગ ઓછું હતું પણ એ ધીરે ધીરે આ ખામી એની વધતી જવાથી આ બધું પ્રોબ્લેમ એ અમારું પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ સંભાળે છે. વડોદરાની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલમાં દર્દી સુવિધાઓને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એમઆઈસીયુ અને આઈસીસીયુ વિભાગમાં છેલ્લા ઘણા દિવસથી સેન્ટ્રલ એસી બંધ હોવાથી ગંભીર દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દર્દીના સગાઓએ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. એસી આમ તો ચાલુ જ હતું પણ હવે 2-3 દિવસથી બંધ છે, તો એમનો બેકઅપ પ્લાન છે શું છે એ લોકોને ખ્યાલ હોવી જોઈએ. બાકી હું એડમિટ કર્યો ત્યારે એસી ચાલુ હતું અને ટ્રીટમેન્ટ બી જો કે એમ તો સારી આપે છે, નથી આપે. હાલાકી બધાને થવાની છે, નથી થવાની એવું નથી, બરાબર છે. દર્દી બી સમજે છે અને એ લોકો બી થોડુંક સપોર્ટ કરે છે, પણ જે એસી બંધ હોય તો ઉપરવાળાને ખ્યાલ આવવો જોઈએ કે બેક જનરેટર છે, બેકઅપ પ્લાન છે, એ લોકોને ગરમી વધારે છે એટલે એસી અંદર છે જ કઈ પંખા જ છે. હવે એ લોકોને તો આપણને શું ખબર પડે, એ લોકોએ કંઈક લેખિત આપેલું છે પણ આ એસી વાળા ના આવે તો એ હું તો આ 10 દિવસ થયા. દેખાડ કરી સરકાર આઈસી હોટલ એસી બંધ છે તો મને નહીં ખબર. આ તો બહુ ગરમી શ્વાસ નથી બધું એ થતો હતો ને તો ગરમી હવા નાખતું પેપરથી હવા નાખતી કે નાનો પંખો મૂકી દઈએ એમ ખાલી. પણ આ જે ટેકનિકલ ખામી ઊભી થઈ છે એ અમારું પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ એનું નિરાકરણ કરી રહ્યું છે. જેમ બને એમ જલ્દી થાય એનું અમારા તરફથી પ્રેશર ચાલુ જ છે. એ પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા જલ્દી રિપેર થશે એવી અમને ખાતરી આપવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં આવેલા આઈસીયુ તેમજ આઈસીસીયુ અને એમઆઈસીયુમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એસી બંધ હોવાના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દર્દીઓના સગાઓએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. ગંભીર આક્ષેપ કરતા તેમને જણાવ્યું છે કે સ્ટાફ દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે કે જો તેમને જરૂરિયાત હોય તો તે ઘરેથી પંખો લઈને આવે, તેવી રીતે વાતો સામે આવી છે. ત્યારે એસએસજીના આરએમઓ છે ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ, તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ પીઆઈયુ વિભાગ દ્વારા આની દેખભાલ કરવામાં આવી રહી છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેની માટે પણ તેઓ પ્રયત્નશીલ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે છે અને દર્દીઓને જે હાલાકી જાય છે કે વહેલી તકે દૂર થાય છે. કારણ કે અનેકો એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સૌથી મોટી આવી સરકારી હોસ્પિટલમાં આવી ઘોર બેદરકારી સામે આવી છે. તેને લઈને હવે તંત્ર શું હરકતમાં આવે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ વડનગરથી મળી આવ્યા છે, જ્યાં નવા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલ વાત કરીએ વડનગરની તો નવી સ્કિલ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇન્સ્ટિટ્યૂટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મોડાસાથી વાત કરીએ તો પ્રેમ લગ્ન બાદ પતિ પત્નીનો વિવાદનો મામલો છે તે સામે આવ્યો છે. હાલ વાત કરીએ મોડાસાથી તો પ્રેમ લગ્ન બાદ પતિ પત્ની વિવાદ છે
તે સામે આવ્યો છે. યુવતીને પતિના કબજામાંથી લઈ જવાનો આક્ષેપ છે તે હાલ કરવામાં આવ્યો છે. પતિ મિહિર પંચાલે કોર્ટમાં સમગ્ર મામલે અરજી પણ કરી છે. કોર્ટમાં યુવતીનું નિવેદન છે તે પણ લેવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર મામલે હાલ તપાસ છે તે તેજ બની છે. યુવતીએ પિતા પાસે જવાની તૈયારી પણ દર્શાવી છે. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.